શ્રીકૃષ્ણં વંદે જગદ્ગુરુમ. શ્રીમદ ભગવદ્ ગીતા. શ્રી કૃષ્ણ પરમાત્મા અને અર્જુનજીનો સંવાદ. બરાબર. એને સમાધિમાં મેળવીને ભગવાન શ્રી બાદરાયણ વેદવ્યાસજીએ સુગ્રથિત કરી અને મહાભારત અંતર્ગત ભીષ્મ પર્વમાં આપણને એ પરમ સત્ય મળ્યું. આ બધી જ વાત બરાબર, પણ જે સાચો ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ હોય છે, જે ખરેખર પામ્યો હોય છે, લોકેશણા પુત્રેશણા વિત્તેષણા, એટલે કે સર્વ પ્રકારની ઈચ્છા વાસના કામના રહિત હોય છે, રાગ દ્વેષ રહિત હોય છે. વિત્તેષણા એટલે કે ધન અને મિલકત નો એને વિચાર શુદ્ધ નથી આવતો. કેમ? યદ્રચ્છા લાભ સંતુષ્ટમ. ઈશ્વર જે આપે એનો પૂર્ણ સ્વીકાર અને ઈશ્વર ઉપર વિશ્વાસ કે કૃષ્ણ પરમાત્માએ એકવાર કહી દીધું છે શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં જ કે યોગક્ષેમમ વહામ્યહમ, તો એ કરશે જ. અને પરમાત્માએ આ શા માટે કહ્યું છે ખબર છે? પરમાત્મા કહે છે કે તું ફક્ત મારું નામ લે, ભજન કર, ભક્તિ કર, થઈ શકે તો બીજાને કરાવ. તત્કથનમ તત્ચિંતનમ અન્યોન્ય તત્ પ્રબોધનમ. મારું આ જે જ્ઞાન છે, ઉપાસના કેવી રીતે કરવી, ભક્તિ કેવી રીતે કરવી, નિષ્કામ કર્મ કેવી રીતે કરવું, અને આ બધું કરીને ચિત્ત શુદ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરવી, અને આ ચિત્ત શુદ્ધિ પ્રાપ્ત કર્યા બાદ સાધન ચતુષ્ટય સંપન્ન બની ગયા બાદ જ્ઞાનના માર્ગે કઈ રીતે પ્રયાણ પ્રસ્થાન કરવું, એની વ્યવસ્થા, એ બધું જ તું શાંતિથી કરી શકે. એટલે તારા યોગક્ષેમની જવાબદારી મારી છે આજથી. પણ શરત એટલી જ છે કે મને પ્રાપ્ત કરવા માટેનો તારો પુરુષાર્થ 100% હોવો જોઈએ, તો જ, બાકી નહીં. તો ભક્તોનું યોગક્ષેમ વહન કરવાવાળા આવા કૃષ્ણ પરમાત્મા સારથી બન્યા અર્જુનજીના. બધે વાત થાય, ઓહો કૃષ્ણ ભગવાન સારથી, કૃષ્ણ ભગવાન સારથી બન્યા બરાબર છે, પણ ક્યારે એ વિચાર પણ કરજો કે કેવા બનવું પડશે, અર્જુનજી કેવા હશે કે કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ, જેને માટે કહેવાય છે પૂર્ણાવતાર છે કૃષ્ણ ભગવાન. 16 કળાઓ લઈને જન્મ્યા છે. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. એ પરમાત્મા મૂકમ કરોતિ વાચાલમ પંખુમ લંઘયતે ગિરિમ યત કૃપા ત્વમહં વંદે પરમાનંદ માધવમ. જેને માટે, જેના સ્તોત્ર, જેની ભક્તિ કર્યા વગર શંકરાચાર્યજી સ્વયં થાકતા નથી. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરે. અચ્યુતાષ્ટકમ, ગોવિંદાષ્ટકમ કોની રચના છે ખબર છે? આદિ શંકરાચાર્યજીની જ છે. કહેવાનું તાત્પર્ય કે એવા તો કેવા બનવું પડશે કે પરમાત્મા સારથી બને. એનો વિચાર કરવા જેવો છે. એક જ વાત હતી
અને એ જ એક વાત ઉપર કૃષ્ણ પરમાત્માએ અર્જુનજીના સારથી બનવાનું સ્વીકાર કર્યું. અને એ છે અર્જુનજીએ શ્રી કૃષ્ણ પરમાત્માની અંદર મૂકેલો 100% વિશ્વાસ. આ વિશ્વાસ કેવો હતો? કોની ઉપર વિશ્વાસ મૂક્યો? જે નિસ્વાર્થ છે એની ઉપર વિશ્વાસ મૂક્યો. આગળ જે એષણાઓની વાત કરી, જે વિત્તેષણા ન હોય, જેને પુત્રેષણા ન હોય, એવી રીતે લોકેશણાથી પણ જે પૂરેપૂરો પર થઈ ગયો હોય. જેને લોકેશણા એટલે દ્રશ્ય બનવાનું મન થાય એને લોકેશણા કહેવાય. મને બધા જાણે, હું બધામાં ફેમસ થઈ જાઉં અને જીવનનો એક શ્વાસ માણસ બીજા માટે જ લેતો થઈ જાય. પરમાત્માનું નામ સ્મરણ પણ ભૂલી જાય. બસ હું એવું તો શું કરું આજે સવારે ઉઠીને, એ જ વાત ચાલુ થઈ જાય એના મનમાં કે એવું તો હું શું કરું કે બધા મને જાણે, મને ઓળખે, મારી વાહ વાહ કરે, મારી નામના થાય ને મને ફેમ. આનાથી જે દૂર હોય, લોકેશનાથી જે દૂર થઈ ગયો છે જે કૃષ્ણ પરમાત્મા, એની અંદર 100% વિશ્વાસ. અને જે ક્ષણે કૃષ્ણ પરમાત્માએ જોયું કે અર્જુનજીને 100% મારી અંદર વિશ્વાસ છે, સર્વ રીતે મને સમર્પિત છે. સર્વ રીતે એટલે મનમાં સંકલ્પ વિકલ્પ નથી ઉઠતા. કેમ? એ મન પરમાત્માને આપી દીધું છે. બુદ્ધિમાં કોઈ પણ પ્રકારના અહંકાર રૂપી વિચારો કે બીજા કોઈ પણ પોતાના જીવન પ્રત્યેના નિર્ણયોના વિચારો હવે ઉઠતા નથી. કેમ? તું જ નિર્ણય લે. તો આપણે કહીએ કે અમારા જીવનના નિર્ણય પરમાત્મા કેવી રીતે લે? પરમાત્મા તો દેખાતો નથી. અર્જુનજી સામે સાક્ષાત સગુણ સાકાર ઊભ્યા હતા, તો કંઈ જીવનના પ્રશ્નોની વાત હોય તો અર્જુનજી પૂછી શકતા હતા. અમે કોને પૂછીએ? કોઈને પૂછવાની જરૂર નથી. શ્રીમદ ભગવદ્ ગીતા આત્મસાત કરો. દરેકે દરેક પ્રશ્નના જવાબ, આખા બ્રહ્માંડમાં એક પ્રશ્ન પણ એવો ન હોય જેનો જવાબ શ્રીમદ ભગવદ્ ગીતામાંથી તમને નહીં મળે. માટે જ વારંવાર ભાર આપીને કહીએ છીએ કે શ્રીમદ ભગવદ્ ગીતા આત્મસાત કરો, સાંભળો, વાંચો અને મનન ચિંતન કરો. તો આજે એક વિચાર આવ્યો કે પૂર્ણ વિશ્વાસ, આ પૂર્ણ વિશ્વાસે જ શ્રી કૃષ્ણ પરમાત્માએ અર્જુનજીનું જીવન રથની લગામ જે છે અર્જુનજીની, માત્ર આ રથ એટલે આ યુદ્ધભૂમિનો રથ જ નથી સાચવ્યો. અર્જુનજી, પાંચે પાંડવો, દ્રૌપદીજી, કુંતા માતા, બધા જ એટલા હતા, એ બધાના જ જીવન રથને સાચવ્યા છે. આપણો પણ જીવન રથ એ જ કૃષ્ણ પરમાત્મા સાચવશે. એ જ સાચવશે. ક્યારે? જ્યારે અર્જુનજી જેવો 100% વિશ્વાસ આપણને હશે. બધું એની પર છોડી દો. પ્રારબ્ધ ઉપર, નસીબ ઉપર, ભાગ્ય ઉપર અહીંયા લલાટ બતાવીને બધાને કહો છો કે તમારા તો પ્રારબ્ધમાં આવું જ હશે, અમારે તો આવું જ છે. નહીં, આ પ્રારબ્ધની વાત કરવી વારે વારે એ લૂપ હોલ છે, એ ભાગેડું પ્રવૃત્તિ છે કે નહીં 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 નહીં. તમારા પુરુષાર્થમાં કચાશ હતી કે દુઃખી થયા? તમારા પુરુષાર્થમાં કચાશ હતી કે પરમાત્માનો આનંદ પ્રાપ્ત નથી કર્યો? પરમાત્મા આત્મજ્ઞાનની પ્રાપ્તિ પરમ પુરુષાર્થ કયો છે. મોક્ષને પરમ પુરુષાર્થ કયો છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એમાં મોક્ષ પરમ પુરુષાર્થમાં આવે છે, પરમ પ્રારબ્ધ નથી કહ્યું. અને માટે જ એક જ પહેલો પુરુષાર્થ જો હોય પરમાર્થમાં તો એ છે પરમાત્મા ઉપર 100% વિશ્વાસ. કયું છે તો થશે જ. તો આજથી અર્જુનજી જેવો વિશ્વાસ લાવીએ કે પરમાત્મા આપણા જીવન રથનું સારથી કર્મ કરે. સારથી કર્મ એટલે
પરમાત્મા પાસે કંઈ કામ નથી કરાવવાનું. ઘણો ઊંચો છે, ઘણો મોટો છે. પરમાત્મા આપણા જીવનનો પ્રેરક બને. મારા શરીર મન બુદ્ધિનો જે સંગાત છે એની પાસે એવા કર્મ પરમાત્મા કરાવે જે એની ઈચ્છા હોય. અને પરમાત્મા જો પોતાની ઈચ્છાથી આપણી પાસે કર્મ કરાવે તો એ એના જ સુધી પહોંચાડવા વાળું હોય. કારણ કે જે જેવું હોય એ એવું જ આપી શકે. પરમાત્મા પૂર્ણ સચ્ચિદાનંદ ઘન છે, જેમાં પૂર્ણ સત છે, પૂર્ણ ચિત્ત છે, પૂર્ણ આનંદ છે. તો જ્યારે આનંદ તમારા જીવનનું વહન કરે ત્યારે તમારા જીવનમાં એ આનંદ આવ્યા વગર રહેતો નથી. પરમાત્માને સરેન્ડર થઈએ, વિશ્વાસ રાખીએ અને એનું નામ સ્મરણ કરતાં કરતાં જ્ઞાનને પ્રાપ્ત કરીએ અને મોક્ષને ઉપલબ્ધ થઈએ. એને માટે બીજી એક નાની વસ્તુ કરવાની છે. વિત્તેષણામાંથી મુક્ત થઈ શકાય. ઘણું ધન હોય એ પણ અઘરું છે. કામવાસનામાંથી પણ મુક્ત થઈ શકાય એકવાર, પણ લોકેષણામાંથી ભલભલા મુક્ત થતા નથી. આ માર્ગે આગળ અગ્રસર થઈ ગયેલા જ્ઞાની હોય, વિચારશીલ મુમુક્ષુઓ હોય કે સંન્યાસીઓ પણ હોય, અદ્રઢ જ્ઞાન જો હોય તો લોકેષણામાંથી મુક્ત થવું અઘરું છે. અને માટે જ આ લોકેષણામાંથી મુક્ત થવાનો એક નાનો કિમિયો જોઈ લઈએ. આપે સબમરીન જોઈ હશે, પાણીમાં ઊંડા જળમાં રહેતી હોય, સમુદ્રમાં. જ્યારે અંદર અમુક હવાનો પુરવઠો, પાણીનો પુરવઠો કે બેટરી ચાર્જ કરવાની હોય, જ્યારે કોઈ પણ પ્રકારની જરૂર હોય ત્યારે જ એ ઊંડા સમુદ્રમાંથી, તળિયામાંથી ઉપર આવે છે, વોટર સરફેસ ઉપર આવે છે અને આપણને દેખાય છે. 6 મહિના પાછી અંદર જતી રહે છે, કોઈને ખબર પણ નથી પડતી કે અંદર છે. આવી રીતે જીવો. જરૂર પૂરતું જ સંસારમાં દેખાવ, જરૂર પૂરતું જ આવો, જરૂર પૂરતી જ વાત કરો, જરૂર પૂરતા જ લોકોને મળો. સ્વાર્થી નથી બનવાનું, પણ જે બિનજરૂરી બોલીએ છીએ, બિનજરૂરી વિચારીએ છીએ, હંમેશા બીજાનું જ વિચારીએ છીએ. આ ક્યાં છે, શું છે, કોણ છે, કેમ છે, નહીં. અન્યામ વાચો વિમુંચેત, આ પરમાત્મા નહીં મળે. બને એટલા મિતભાષી બનો અને દ્રશ્ય થવાનું બંધ કરી દો. આખું જગત જુએ અને એક પરમાત્મા જુએ, એમાં આસમાન જમીનનો ફરક છે. આખો બ્રહ્માંડનો સ્વામી, જ્યારે તમે એનું નામ લો છો ને, જ્યારે એને યાદ પણ કરો છો ને, ત્યારે એ જુએ છે આપણને, એ સાંભળે છે. કાનનો કાન છે, હા, ચક્ષુનું એ ચક્ષુ છે. કેનોપનિષદમાં કહ્યું છે. મનનો એ મન છે. તો આપણી અંદર જો મનથી પણ પરમાત્માને યાદ કરી લીધા હોય તો એ શું ના જુએ? કેટલા બધા ઉદાહરણો છે. પુરાણો એટલે જ વાંચવાના છે કે આપણી ભક્તિ દ્રઢ થાય. પુરાણો એટલા માટે છે કે આપણી ભક્તિ દ્રઢ થાય. વખોડશો નહીં. થોડુંક જ્ઞાન મળી ગયું, પુરાણોને વખોડશો નહીં, કથાકારોને વખોડશો નહીં. ભક્તિનું પ્લેટફોર્મ તૈયાર કરે છે. લોકેષણામાંથી બચી જાઓ, પરમાત્મા પ્રેમથી આપણી પાસે આવી જશે. અસ્તુ.